નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ફોર્મેટ શીખીશું વિઝિટ વાળું. વિઝિટનો મતલબ થાય મુલાકાત લેવી. પરીક્ષાની અંદર આ વિઝિટ વાળો એક નિબંધ 100% હોય છે. તો આજે હું તમને કોઈ પણ વિઝિટ વાળો નિબંધ પૂછાય તો તમારે આ પ્રમાણે લખવાનું. તો સૌથી પહેલાં વિઝિટનો મતલબ થાય મુલાકાત લેવી, અને આ નિબંધ હંમેશા પાસ્ટ ટેન્સ એટલે શું? ભૂતકાળમાં લખાય છે. હંમેશા કોઈ પણ વિઝિટ વાળો નિબંધ ભૂતકાળની અંદર લખાય છે. કેમ? કારણ કે પહેલાં તમે જઈને આવ્યા છો પછી લખો છો એટલા માટે હંમેશા ભૂતકાળમાં લખાય. આ ખાસ ધ્યાન રાખજો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિઝિટ વાળો નિબંધનું ફોર્મેટ બતાવું છું. તો નિબંધ લેખન છે વિઝિટ ટુ. પરીક્ષામાં કોઈ પણ નિબંધ આવે વિઝિટ વાળો, તો અહીંયા જો મિત્રો, some wise men truly said. wise man સમજદાર. એક સમજદાર વ્યક્તિએ સાચું કહ્યું છે કે visit can teach more than a man. એક સમજદાર વ્યક્તિએ સાચું કીધું છે કે મુલાકાતથી વ્યક્તિ વધારે શીખે છે. Everybody likes to visit interesting place. દરેક વ્યક્તિને અલગ અલગ મુલાકાત લેવાનું ગમતું હોય છે. એ વિઝિટ ઓફ ડિફરન્ટ પ્લેસ ઇન્કરેજ અવર નોલેજ. ઇન્કરેજ એટલે વધારો કરો. ઇન્કરેજ તો મતલબ વધારો કરો, અને નોલેજ એટલે જ્ઞાન. તો મતલબ એવું થાય કે અલગ અલગ મુલાકાત લેવાથી જ્ઞાનની અંદર વધારો થાય છે. અલગ અલગ મુલાકાત લેવાથી જ્ઞાનમાં વધારો થાય છે. લાસ્ટ વીક I got a chance of visit to સ્થળનું નામ. ગયા અઠવાડિયે મેં એક જગ્યાની મુલાકાત લીધી. હવે અહીંયા મિત્રો જો સ્થળનું નામ લખ્યું છે, તો સ્થળના નામમાં શું લખવાનું? પરીક્ષામાં એવો નિબંધ પૂછો વિઝિટ ટુ ઝૂ, તો તમારે અહીંયા લખવાનું ઝૂ. પરીક્ષામાં નિબંધ પૂછો વિઝિટ ટુ સીશોર, તો તમારે અહીંયા લખવાનું સીશોર. પરીક્ષામાં નિબંધ પૂછો વિઝિટ ટુ મ્યુઝિયમ, તો તમારે અહીંયા લખવાનું મ્યુઝિયમ. મતલબ સ્થળનું નામ લખજો. ત્યાર પછી તમે કોની સાથે ગયા હતા એ લખવાનું. તો લખવાનું I went there with my friends, family, parents. આ ત્રણમાંથી એક લખવાનું. ત્રણે તો નહીં લખવાનું, ત્રણમાંથી એક લખવાનું. હવે સમજો લખ્યું માય ફ્રેન્ડ્સ, તો એવું થાય I went there with my friends. હું મારા મિત્રો સાથે ત્યાં ગયો હતો. We went there by બસ અથવા કાર. આ બંનેમાંથી એક. સમજો મેં લખ્યું બસ, તો અમે ત્યાં બસ દ્વારા ગયા હતા. આ પહેલો પેરેગ્રાફ થયો. હવે બીજો પેરેગ્રાફ આવ્યો. We reached there in the morning at about 10 am. અમે સવારમાં 10 વાગે ત્યાં પહોંચ્યા. This place is very far from our house. આ જગ્યા અમારા ઘરથી ઘણી દૂર હતી. છે. There were lot of people. ત્યાં ઘણા બધા લોકો હતા. હવે તમે ગમે તે જગ્યાએ જાઓ, ઝૂમાં જાઓ કે મ્યુઝિયમમાં જાઓ, ત્યાં લોકો તો હોવાના જ છે. તો આપણે શું લખ્યું? There were lot of people. ત્યાં ઘણા બધા લોકો હતા. They were moving here and there. તેઓ આમ તેમ ચાલી રહ્યા હતા. Some were talking with each other. એટલે એકબીજા સાથે. અમુક લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. That place was full of curiosity એટલે જિજ્ઞાસા વૃત્તિ. એ જગ્યા જિજ્ઞાસા વૃત્તિ વાળી હતી, મતલબ જોવાનું મન થાય તેવી જગ્યા. There were children, men and women. ત્યાં બાળકો, પુરુષો અને સ્ત્રીઓ હતી. બરાબર? ફરી વધો. ત્યાં બાળકો, પુરુષો અને સ્ત્રીઓ હતી. ત્યાર પછી જે તે સ્થળ વિશે 5 વાક્યો લખવાના. આ બીજો પેરેગ્રાફ. તમે મિત્રો અહીંયા જેટલું લખશો એટલું વધારે થશે. 5-7 વાક્યો જેટલું લખશો એટલું વધારે થશે. હવે આ છેલ્લો પેરેગ્રાફ જુઓ. છેલ્લા પેરેગ્રાફમાં શું લખ્યું છે? At last, અંતે, we returned home in the evening. અંતે અમે સાંજે ઘરે પાછા ફર્યા.
કારણ કે આપણે ગમે ત્યાં જઈએ તો છેલ્લે ક્યાં આવીએ? ઘરે. એટલે આપણે એવું લખ્યું એટલા વી રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. અંતે અમે સાંજે ઘરે પાછા ફર્યા. વી ગોટ એ લોટ ઓફ ફન. ફન એટલે આનંદ. અમે ખૂબ જ આનંદ મેળ્યો. અમે ખૂબ જ આનંદ મેળ્યો. કેમ? કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ફરવા માટે ગયા હોય. એટલે ફરવા માટે ગયા હોય એટલે આપણને આનંદ થાય. તો આનંદ માટે આપણે લખ્યું ફન. અમે ખૂબ જ આનંદ મેળ્યો. પછી એક સુવિચાર છે. આ સુવિચાર શું છે? જુઓ, ધીસ વિઝિટ પ્રૂવ ધેટ. વિઝિટ એટલે મુલાકાતના, પ્રૂવ એટલે સાબિત થાય, અને ધેટ એટલે કે. આ મુલાકાતથી સાબિત થાય છે કે, આ મુલાકાતથી સાબિત થાય છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. આ મુલાકાતથી સાબિત થાય છે કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. આઈ લાઈક ધીસ વિઝિટ. મને આ મુલાકાત ખૂબ ગમી. મને આ મુલાકાત ખૂબ ગમી. ત્યાર પછી અહીંયા જો મિત્રો ધ્યાનથી જોજો, રિયલી ખરેખર, આઈ વિલ નેવર ફોરગેટ ઇટ ધેટ ડે. આ ડે લખ્યું છે. રિયલી આઈ વિલ નેવર ફોરગેટ ઇટ ધેટ ડે. ખરેખર હું તે દિવસ ક્યારે ભૂલીશ નહીં. ફરી વખત જો મિત્રો, જ્યારે પણ તમે વિઝિટવાળું ફોર્મેટ લખો તો તમે 5-7 વાક્યો જેટલું વધારે લખશો, 5-7 વાક્યો એટલો વધારે નિબંધ તમે બનશે. અને મિત્રો આ સિવાય પણ તમે તમારી જાતે વિઝિટવાળું નિબંધ લખી શકો છો. પરંતુ એક વસ્તુ ધ્યાન એટલું રાખજો કે તમે જ્યારે પણ વિઝિટવાળું નિબંધ લખો ત્યારે હંમેશા પાસ્ટ ટેન્સ મતલબ સાદા ભૂતકાળમાં લખવાનું. બરાબર છે? એક વખત ઓબ્ઝર્વેશન જોઈ લો મિત્રો.